નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગ તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો. જે મેં એક વિડીયો અપલોડ કરેલો છે કે અફઘાની સલવાર, આપણી ડિઝાઇનર સલવાર જે નીચે પટ્ટી આવે ને ચપટી આવે તેવી હું તમને બતાવીશ. તેનું કટિંગ મેં બતાવેલું છે. તે વિડીયો ન જોયું તો જરૂર જોઈ લેજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજે તે વિડીયાની આપણે જે કાપડ કટિંગ કરેલું તેની સિલાઈ શીખવાના છે. તો આપણે સીટની લંબાઈ આ રીતે કટ કરેલી છે. આ રીતે પ્લાઝા ટાઈપને નીચે ચપટી આવશે. તમે આ રીતે સાદી સલવારમાં પણ આ રીતે સલવાર બનાવી શકો ડિઝાઇનર. તો આ રીતે આપણે સીટની લંબાઈ પહેલાં જોઈન્ટ કરી લઈએ. આ રીતે જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતની સીટની લંબાઈ છે ત્યાં સુધી આપણે જોઈન્ટ મારી દઈએ. બંને સાઈડ કરવાનું છે. આ એક સાઈડ હું બતાવું તે રીતે સામેની બાજુ પણ તમારે જોઈન્ટ કરી લેવાનું છે. આ સીધા પાર્ટ અંદરની સાઈડ છે અને બહારની સાઈડ આપણે ઊંચવા પાર્ટ છે. એ બંને પાર્ટ આપણે સીટની જે લંબાઈ છે તે પ્રમાણે આપણે જે ગોલાઈ કટ કરેલ છે એ ભાગ જોઈન્ટ કરવાનો છે. આ રીતે આનો કટિંગનો વિડીયો જોજો તો વધારે તમને સમજાશે કે કેવી રીતના આ સલવારનું કટિંગ થાય. તેની લિંક હું આપી દઈશ, બરાબર, ડિસ્ક્રિપ્શનમાં. તેમાં લિંકમાં ક્લિક કરીને તમે જોઈ શકશો. આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી. એ જ રીતે આપણે સામેની બાજુ જે સીટની લંબાઈ છે તે આપણે જોઈન્ટ કરવાની છે. તે બતાવી દઉં તમને. તે રીતે તમારે જોઈન્ટ કરી દેવાનું છે. આ રીતે. તો એ રીતે હું બંને પાર્ટ જોઈન્ટ કરી લઉં છું. આ રીતે આપણે બંને સાઈડ સીટની લંબાઈ જોઈન્ટ કરી લીધી છે. તમે જોઈ શકો છો. આ રીતે જોઈન્ટ કરવાની છે. હવે ઉપરનો આપણે બેલ્ટ બનાવવાનો છે જે ઇલાસ્ટિક માટે. તો આપણે જેટલું ઇલાસ્ટિક હોય તેનાથી તમારે 1 ઇંચ વધારે રાખવાનું, બરાબર. તો એ રીતે 1નું આપણે હોય તો આપણે 2 ઇંચ ફોલ્ડ કરવાનું. પહેલાં આપણે નાની પટ્ટી ફોલ્ડ કરી લઈ ઉપરનો બેલ્ટ ફોલ્ડ કરવા માટે. આ રીતે અહીંયા ધાર હોય તો તમારે ડાયરેક્ટ ફોલ્ડ કરી લેવાનું, બરાબર. આ રીતે ફરતી આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે. આપણે ઇલાસ્ટિકવાળો પાયજામો થશે એટલા માટે તમે આમાં નાડીવાળો પણ પાયજામો બનાવી શકો. ઇલાસ્ટિક ન નાખવું હોય તો તમે એ રીતે પણ કરી શકો. તો આ રીતે આપણે પહેલાં નાની પટ્ટી ફોલ્ડ કરવાની છે. તો ફરતી હું પટ્ટી ફોલ્ડ કરી લઉં છું. આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરી લીધી છે. હવે આપણે આ રીતે બેલ્ટને ફોલ્ડ કરવાનો છે. આ બરાબર 1 ઇંચનું આપણું ઇલાસ્ટિક આવે એટલે આપણે આ રીતે 2 ઇંચનો બેલ્ટ ફોલ્ડ કરવાનો છે. જ્યારે આપણે કટિંગ કરીએ ત્યારે પણ આપણે વધારે જા કાપડ રાખવાનું. આપણે થોડી જગ્યા છોડી દેવાની ઇલાસ્ટિક માટે. બાકી બધી આપણે બેલ્ટ આ રીતે ફોલ્ડ કરી લેવાનો છે. સિલાઈ લગાવી લેવાની છે. આ રીતે એક સરખો તમારે આ રીતે બેલ્ટને ફોલ્ડ કરવાનો છે. આ રીતે આ સલવાર પહેરવાથી બહુ સુંદર લાગે છે. લુક પણ બહુ સરસ આવે છે. આ રીતે તમે ટ્રાય જરૂર કરજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મને. આ રીતે એક સરખો આપણે બેલ્ટને ફોલ્ડ કરતો જવાનો છે. આપણે હાફ બેલ્ટ ફોલ્ડ થઈ ગયો છે. એ જ રીતે તમારે ફરતી સિલાઈ લગાવી લેવાની છે. જે રીતના મેં બતાવ્યું તે રીતે જ આવશે. આ રીતે, બરાબર. તો આ રીતે હું ફરતી સિલાઈ લગાવીને બેલ્ટ તૈયાર કરી લઉં છું. પછી આપણે મોરીને ભાગે ચપટી કેમ લેવી તે તમને સમજાવું. આ રીતે આપણે બેલ્ટ તૈયાર થઈ ગયો છે ઉપરનો. આ રીતે આપણે જગ્યા રાખીને ઇલાસ્ટિક ફિટ કરવાનું હોય છે. તો એ રીતે હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. ત્યારે બતાવી કે કેવી રીતના તમારે ઇલાસ્ટિક ફિટ કરવું, બરાબર. હવે મોરીના ભાગે આપણે આવી જઈએ. એટલે આપણે મોરીની પહોળાઈ રાખી લઈએ. આમાં આપણે ચપટી લેવાની છે. તો તેના માટે આપણે જે ઉપરની આપણી કુર્તીનું કાપડ છે તે મેં લીધું. તેની લંબાઈ ને પહોળાઈ બતાવી દો, બરાબર. આ રીતે એક વખત ગળીમાં છે એટલે 2 પાર્ટ છે. તેની લંબાઈ ને પહોળાઈ બતાવું તે પ્રમાણે તમારે લેવાની છે, બરાબર. આ રીતે આપણે 14 ની 7ની મોરી રાખીએ, બરાબર. એટલે 14 થાય ને 1 ઇંચ વધારે સિલાઈ માટે. એટલે 15 ઇંચની ડબલ આ રીતે લેવાના છે. ડબલ ટુકડા એટલે એક વખત ગળીમાં છે. એ રીતે મેં પહોળાઈ એટલી જ લીધી છે. લંબાઈ ને એટલી પહોળાઈ લેવાની છે તમારે જે કેનવાસની બુકરમની 2 ઇંચ. તો આપણે 2 ઇંચની બનાવવું એટલે 3 ઇંચ આ રાખવાની. કાપડને 3 ઇંચ
ને આપણે આ જે કેનવાસ છે એનું આપણે 2 ઇંચ, બરાબર. 3 ઇંચની તમારે આ કેનવાસ રાખવું હોય તો તમારે આ રીતે કાપડ 4 ઇંચ રાખવાનું, બરાબર. મારી નાની પટ્ટી ફોલ્ડ કરવાની છે એટલે મેં 2 ઇંચ લીધેલું છે. હવે તેને કેવી રીતના તૈયાર કરવું તે તમને સમજાવી દઉં. આ રીતે કાપડને રાખી દઈએ. આ ઉથમું મેં કાપડ કરી લીધું, બરાબર. ગળીવાળો ભાગ છે ત્યાં આપણે કેનવાસ આ રીતે રાખી દેવાનો છે, આ રીતે. ને આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ. પહેલાં આપણે જે મોરીનું નીચેનો પાર્ટ છે તે તૈયાર કરવાનો છે, પછી આપણે લગાવવાનું છે. કેવી રીતના ચપટી લેવી, કેવી રીતના તમારે તૈયાર કરવું તે બધું જ પોઈન્ટ તમને સમજાવીશ. આ રીતે આમાં ઓલા પ્રેસવાળો તમે બુકરમ આવે તે પણ લગાવી શકો. આમાં પ્રેસ કરી લેવાનું, બરાબર. મેં આ કડક કેનવાસ આવે એ લીધેલો છે, તેનાથી સુંદર આપણે એનું લુક આવે એટલા માટે. તમે આ પ્રેસવાળો આપણે આવે જે ગળાના ફિનિશિંગ માટે તે પણ યુઝ કરી શકો. આ રીતે મેં સિલાઈ લગાવી લીધી 3 પાર્ટમાં. 2 પાર્ટ આપણા આ છે ને આપણે આ કેનવાસ. હવે આ રીતે આપણે પલટાવી લેવાનું છે કાપડને. પલટાવીને આપણે ધારની સિલાઈ લગાવવાની છે આ રીતે. એક સુંદર મજાના આ રીતે તમારે ગળી આવે તે પ્રમાણે રાખીને ધારની સિલાઈ લઈને ફિનિશિંગ લેવાનું છે આ રીતે, બરોબર. તમે આને નાની મોરી પણ રાખી શકો, તમારે જે રીતે પસંદ આવે તે ઉપર કરી શકો. આ રીતે આપણે પાર્ટ તૈયાર કરી લીધો છે. હવે આપણે મોરીના ભાગે કેમ ચપટી લેવી તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે નીચેની મોરી છે એનું મધ્ય કરીને એક માર્કિંગ કરી લેવાનું, તો આપણે ચપટી લેવાનો ખ્યાલ આવે. એ જ રીતે આપણે જે આ પટ્ટી તૈયાર કરી તેનું પણ મધ્ય કરીને માર્કિંગ કરી લેવાનું, બરાબર. હવે આ સીધો પાર્ટ છે ને આ સલવારનું આપણે જે મોરી છે તે ઉથમી રાખવાની છે. હવે કેવી રીતના તમારે ચપટી લેવી તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે એક પાર્ટ લેવાનો છે, બરાબર. આ નીચેનો પાર્ટ છોડી દેવાનો છે ને આ રીતે રાખીને આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર. આ રીતે થોડું આપણે સિલાઈ માટેનું કાપડ છોડી દઈએ 1/2 ઇંચ જેટલો, બરાબર. પછી આપણે ચપટી લેવાની છે. હવે ચપટી તમારી પસંદગી ઉપર લઈ શકો તમે. આ રીતે રાખીને એટલે સુધી આ રીતે રાખી શકો ને પછી આ રીતે ઉથમીને સીધી લઈ શકો ને એક સરખી પણ લઈ શકો. તમારી રીતે તમે ચપટી લઈ શકો. ગેધરિંગ પણ કરી શકો. દોરો લઈ ને ક્રીસ કરીને ખેંચીને એ રીતે આપણે કરીએ ગેધરિંગ, એ પણ કરી શકો. આ રીતે નાની નાની ચપટી લેવાની છે. આ રીતે એક જ સાઈડ મારે લેવાની છે. તમે તમારી પસંદગી ઉપર બદલી શકો, સામે પણ લઈ શકો, બરાબર. એ રીતે તમારી પસંદગી ઉપર કરી શકો. જે આપણો મેન આપણે માર્કિંગ કરેલું છે ત્યાં સુધી આપણી ચપટી લેવાઈ જવી જોઈએ. એટલે બંને સાઈડ બંને પાર્ટમાં એક સરખી ચપટી આવવી જોઈએ તમારી. તમે જોઈ શકો છો આ પોઈન્ટ આપણો આવી ગયો છે. જે મેન આપણે પોઈન્ટ કરેલો છે તે પોઈન્ટ આવી ગયો. આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે તમારે ચપટી લેવાની છે. સિલાઈ માટેનું હોય ત્યાં આપણે ચપટી નહીં લેવાની, બાકી બધી આપણે ચપટી લઈ લેવાની. સિલાઈ માટેનું આપણે અંદર જતું રહે એટલા માટે. આ રીતે આપણે આવી ગયા પછી સીધી સિલાઈ 1-1.5 ઇંચ જેટલી સીધી સિલાઈ, બરાબર. આ રીતે તૈયાર થશે. હું તમને બતાવું તે રીતે તૈયાર થશે. તમે જોઈ શકો છો આ રીતે તેનું લુક આવશે. આ મોરીનો ભાગ તૈયાર થઈ ગયો છે, બરાબર. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ પહેલાં, પછી હું તમને બતાવું કે કેવી રીતના તમારે કાપડને ફોલ્ડ કરવું. આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે. હવે આ કાપડને આ રીતે ફોલ્ડ કરી લીધું, બરાબર. આ સિલાઈ આપણે આ રીતે લીધી હતી. આ કાપડને આ રીતે ફોલ્ડ કરી ને આ કાપડ જે કેનવાસ છે ને આ સિલાઈ એને અંદરની સાઈડ આ રીતે રાખવાની ને આ પટ્ટી ફોલ્ડ કરી ને સિલાઈ લગાવવાની છે.
આ રીતે લગાવવાથી સુંદર મજાનો આપણે ઉપર આગળના ભાગે ધાર સિલાઈ લાગી. આ પાછળનો ભાગ છે, આ ઉથમો ભાગ છે, બરોબર. આ રીતે તમે અઘાની આપણે સલવાર કેવી રીતના બનાવી સરળ રીતે મેં તમને બતાવ્યું. તમે આમાં નાના મોટી ગમે તે સાઈઝમાં બનાવી શકો. જોઈ શકો છો આ રીતે આપણે મોરીનો ભાગ તૈયાર થઈ ગયો છે. આ રીતે તૈયાર થશે. આમાં ચપટીમાં તમને કીધું તે પ્રમાણે તમે આ રીતે સામે સામે લઈ શકો અને ગેધરિંગ કરીને પણ લઈ શકો. આ રીતે મેં તૈયાર કર્યું છે. આ રીતે આપણે બીજી મોરી તૈયાર કરવાની છે, તો હું બીજી મોરી તૈયાર કરી લઉં છું. આ રીતે આપણે મોરી બંને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તેનું લુક આવશે. તમને સમજાવ્યું તે રીતે તમે સાદી સલવાર કરી અહીંયા બેલ્ટ અને અહીંયા ચપટી લઈને બનાવી શકો. મારે કાપડ ઘટતું હતું એટલે મેં આ રીતે આપણે જે પ્લાઝા ટાઈપ આવે ઇલાસ્ટિક વાળું બનાવેલું છે. આમાં ઇલાસ્ટિક ફિટ કરીને હું તમને બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં, તે તમને સમજાવીશ, બરોબર. આ રીતે આપણે મોરી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સુંદર મજાની આ રીતે આપણે તૈયાર થઈ ગઈ. હવે ફક્ત તમારે સિલાઈ લગાવવાની છે, તો આપણે 5.5ની મોરી રાખી ને માર્કિંગ કરી લેવાનું. ઉથમું કાપડ કરીને એ રીતે સિલાઈ લગાવવાની છે. તો આ રીતે 5.5નું માર્કિંગ તમને બતાવી દઉં. આ સીધી સાઈડ હું મારું શું માર્કિંગ, તમારે ઉથમી સાઈડ એ રીતે કરી ને આ રીતે તમારે સિલાઈ ફક્ત લઈ લેવાની છે. તો એ રીતે આપણી સલવાર તૈયાર થશે. આ રીતે મેં તમને બતાવી દીધું તે રીતે તૈયાર કરવાનું છે. તો આ રીતે હું સિલાઈ લગાવી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો વચ્ચે સિલાઈ લઈને મેં મોરીનું ફિટિંગ કરી લીધું છે. આ રીતે કમ્પ્લીટ થશે. આ રીતે તમે સુંદર મજાની સલવાર બનાવી શકો. મેં કટિંગ અને સિલાઈ બંને બતાવી દીધી. આ રીતે તમે અવનવા વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો, કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.